देवेक्षरनाम्ने धाम्ने परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षरपर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायणम्। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री सर्वावतारिणे स्वामिनारायण भगवते नमो नमः। श्री स्वामिनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान अपना आराध्य इष्टदेव भगवान स्वामिनारायण पूजनीय संतो तथा आप सर्वे भक्तों ने आज की रवि सभा में भावथी जय स्वामिनारायण। वाला भक्तों, आ दुनिया में सौथी वधारे આપણને કોઈ ગમતી વસ્તુ હોય ને તો એ છે સુખ। સાચું ખોટું? આપણને બધાને સુખ જોઈએ છે। કોઈ પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં કઈ એવી વસ્તુ છે કે જે કોઈને નથી જોતી છતાં મળે છે? કઈ વસ્તુ એવી? દુઃખ અને બીજું મૃત્યુ। આપણને કોઈને ન જોતું હોય પણ મળે ને કોઈ એવો માણસ ન હોય કે આખી જિંદગીમાં મારે કોઈ દુઃખ આવ્યું નથી, અને કોઈ માણસ એમ ન કહી શકે મારે કોઈ દિવસ મૃત્યુ નથી આવવાનું। અને કઈ વસ્તુ છે જે બધાને જોઈએ છે પણ કોઈને મળતું નથી? સુખ। બધાને જોઈએ કે નહીં? આખી જિંદગી માણસ સુખ પાછળ જ દોડવામાં વાપરી નાખે છે। દર વર્ષે એક રિસર્ચ આવ્યું હતું કે દર વર્ષે સુખ માટેના 1000 પુસ્તકો બહાર પડે છે। કેટલા પુસ્તકો? એમાં સુખ, આમ કરો તો સુખ મળે, આમ કરો તો તમને આમ થાય, એટલે સુખને મેળવવાની, સુખી રહેવાની એવી બધી જે બાબતો આવતી હોય એવા પુસ્તકો 1000 બહાર પડે છે દર વર્ષે। સૌથી વધુ વેચાતો શબ્દ સુખ, સૌથી વધુ વંચાતો શબ્દ સુખ, અને સૌથી વધુ ગવાયેલો શબ્દ સુખ, અને સૌથી વધારે વગોવાયેલો શબ્દ પણ સુખ। અને એ સુખ માટે જ આપણે રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ, પણ વાસ્તવિક એ સુખ ક્યાં છે ને એ રહસ્ય ભગવાને વેદોમાં, ઉપનિષદોમાં, આપણા સદગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે। એમાંય ભગવાન સ્વામિનારાયણે પોતાની પરાવાણી વચનામૃતમાં ભગવાનના સુખની વાતો પોતે કરી છે। ભગવાન પોતે પોતાના સુખની વાત કરે એનાથી વધારે કોઈ પ્રમાણભૂત વાત કહેવાય? શ્રીજી મહારાજે વચનામૃત સારંગપુરના પહેલામાં એવું કીધું કે તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન, એક નિમિષ એટલે આપણે ખાલી એક પલકારો મારીએ ને એટલું ભગવાનનું જે દર્શન થાય, તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ,
તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિશેષ સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. અનંત કોટી બ્રહ્માંડના સુખોને એક ત્રાજવામાં મૂકવામાં આવે અને એક ત્રાજવામાં ભગવાનના એક રોમનું સુખ મૂકવામાં આવે તો પણ આ બધા માયિક સુખોની તુલનામાં ભગવાનના એક રોમનું સુખ થઈ શકતું નથી. અને જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. મહાભારતના જુદા જુદા પર્વો છે એમાં જે મોક્ષ ધર્મ જેમાં કીધેલો છે ને એ ચેપ્ટરમાં બધી વાત આવે છે. ભીષ્મ પિતા યુધિષ્ઠિરને બધી વાતો કરે છે. એમાં આ વાત આવે છે કે ભગવાનના ધામના સુખની આગળ બીજા બધા દેવતાના જે સ્થાનકો છે એ નરક જેવા છે. તો ત્યાં સુખ નથી એવું નહીં, પણ ભગવાનનું જે સુખ છે એનું અધિક પણ એટલું બધું છે કે એની કમ્પેરિઝનમાં એ તુચ્છ છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે એમ ભગવાનને એવા સુખના ધામ આપણે જાણીએ ને અને પછી થોડુંક સ્મરણ કરીએ, થોડાક ભગવાનના દર્શન કરીએ, થોડુંક એમને રાજી કરવા માટે કરીએ તો આપણને ભગવાનનો આનંદ આવે. ખ્યાલ આવ્યો? કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય એને ખબર જ ન હોય કે મારા પદની શું ગરિમા છે, કે મને જે પદ મળ્યું છે એની શું કિંમત છે. તેને કોઈ દિવસ પ્રધાનમંત્રીની ખુરશી પર બેસવાનું સુખ આવે? એમ આપણે ભગવાનના ભગત થઈ જઈએ પણ ભગવાનમાં કેવું સુખ છે, ભગવાનને પામીએ, ભગવાનને રાજી કરીએ તો ભગવાન આપણને કેવા સુખી કરવાના છે એની જો ખબર ન પડે ને તો જોઈએ એવો આપણને ભગવાનની ભક્તિ કરવાનો, ભગવાનની આજ્ઞા પાળવાનો કેફ ન આવે. ભગવાને વચનાવતમાં બહુ સરસ વાતો કરી. લોયાના 10માં એક સરસ વાત કરી ભગવાને. જેમ કોઈક પુરુષ પ્રથમ કંગાલ હોય, એની પાસે કાંઈ ન હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે. કેવી થાય? મોટી થાય. સામાન્ય માણસ હોય માંડ માંડ પોતાનું ઘર ચલાવતો હોય, પણ એ જ માણસ રાજ્યની સત્તા પર બેસે તો આખા રાજ્યને ચલાવે અને દેશની સત્તા પર બેસે તો આખો દેશ ચલાવે. ભગવાન કહે કે કોઈ માણસ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે. અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય ને બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. તેમ એવા જ્ઞાનીને સર્વ પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે અને એવી રીતે જે સમજો છે તે સુખીઓ છે. તથા જે વિશ્વાસી હોય કહેતા એમ સમજતો હોય છે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે એ બે જણ સુખિયા છે ને એ વિના જે બીજા છે તે સુખિયા નથી. જ્યારે આપણે ભગવાનની બાબતમાં કંઈ નહોતા જાણતા ત્યારે આપણી બુદ્ધિ કેવી હોય? કુવાના દેડકા જેવી. પછી ખબર પડે કે ઓહો ભગવાન તો આવા સુખના ધામ છે. પછી ભગવાનનું જેમ જેમ આપણે ભજન કરીએ, જેમ જેમ ભગવાનનો વધારે વધારે મહિમા સમજીએ એમ આપણી દ્રષ્ટિ વિશાળ થતી જાય અને આ દુનિયાના જે તુચ્છ બધા સુખો, નાના મોટા સુખ દુઃખ હોય એ બધાથી આપણે ઉપર ઉઠવા મળીએ. સમજાઈ ગયું?
કરોડોપતિ માણસ હોય એ 5-10 રૂપિયા માટે કોઈની સાથે ઝઘડો કરે નહીં. શું કામ? એની દ્રષ્ટિ મોટી થઈ ગઈ છે. એમ ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનને રાજી કરતા કરતા ભગવાનના સુખમાં જીવની દ્રષ્ટિ પહોંચવા માંડે, અને જ્યારે એ દ્રષ્ટિ પહોંચે ત્યારે બીજું બધું આપમેળે તુચ્છ થઈ જાય. એના માટે પછી કોઈ બીજી સાધના ન કરવી પડે. અને ભગવાન કેવા રૂપાળા છે ખબર છે? લોયાના 18માં બહુ સરસ વાત કરે છે ભગવાન, કે જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આ લોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. બોલો, આપણને સારું રૂપ જોવું બહુ ગમે, એમ જ થાય, જોયા કરીએ. શબ્દ અને રૂપ બે વિષય છે ને બહુ બળવાન છે. હો, આમ તો 5 વિષય બળવાન જ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પણ રૂપ કેવું છે ખબર છે? એ સૌથી વધારે માણસને બાંધી રાખે ને એવું છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ભગવાન એવા રૂપાળા છે, ભગવાન એવા નમણા છે, ભગવાનમાં લાવણ્ય છે. ઘણા માણસો રૂપાળા હોય પણ એમાં છે ને આમ નમણાશ ન હોય. રૂપાળા હોવું અને નમણા હોવું એમાં બેમાં ફરક, સમજાણું? તો ભગવાનને તમે સેજે સેજે જોવો ને તમને આનંદ આવે. વાહ, કેવા ભગવાન છે! એટલે આપણા શાસ્ત્રોમાં કીધું કે એક વાર જેને ભગવાનનું રૂપ દેખાઈ જાય ને, ભગવાનના દર્શન થઈ જાય, તો એને પછી આ સૃષ્ટિના કોઈ પણ રૂપાળા માણસો તમે દેખાડો ને એમાં એને જરાય રસ પડે નહીં. એવા ભગવાન છે. એકવાર ભગવાનનો તમે શબ્દ સાંભળી લો, ભગવાનનો અવાજ સાંભળી લો, બીજા કોઈ શબ્દ આપણને ગમે નહીં. એવા 5 વિષય ભગવાન સંબંધી એવા બળવાન છે, એનાથી પંચ વિષયની આસક્તિ સેજે સેજે નાશ પામી જાય. સમજાઈ ગયું? આપણે સુખ વગર રહી શકતા નથી. આપણને સારું સારું જોવું ગમે છે, સારું સારું સાંભળવું ગમે છે, 5 વિષય ગમે છે. પણ ભગવાને કીધું એ 5 વિષય ભગવાન સંબંધી ભોગવા કરવા, ભગવાનના સંબંધવાળા. તો ધીરે 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 આપણી બુદ્ધિ ભગવાન સંબંધી પંચ વિષય ભોગવતા ભોગવતા શુદ્ધ થાય, બુદ્ધિમાં પ્રકાશ થાય, અને પછી આપણને થોડું ઘણું એવું સમજાય કે આ શરીર હું નથી, આ શરીરથી હું જુદો છું. પંચ વિષયના સુખ છે એ આ શરીરના સુખ છે, મારા નથી. પંચ વિષયના સુખ આ શરીરના છે, મારા નથી. મારું સુખ તો ભગવાન છે. એમ પછી જ્યારે એને મનાય ને ત્યારે ભજન ભક્તિ કરવાની બહુ મજા આવે. પણ એની શરૂઆત ક્યાંથી થાય? કે ભગવાન સંબંધી પંચ વિષય ભોગવો, ભગવાનનું રૂપ જોયા કરો, ભગવાનને ધરાવેલો પ્રસાદ જ જમો, ભગવાનનો સ્પર્શ કરો, ભગવાન સંબંધી બધા શબ્દો, કથા, વાર્તા, કીર્તનો સાંભળો. એમ 5 વિષય આપણે ભગવાન સંબંધી ભોગવ્યા કરીએ, ધીરે ધીરે આપણને અંતઃકરણની શુદ્ધિ થતા બ્રહ્મ રૂપે ભગવાનના ભજનનું જ્ઞાન થાય કે હા આ પણ એક રીત છે.
પણ શરૂઆત ક્યાંથી થાય? ભગવાન સંબંધી બધું ચાલુ કરો. જેમ જેમ એ થાય ને એમ પછી મજા આવતી જાય. સમજાણો ને? અને બીજી કાંઈ ખબર ન પડે ને તો એટલું સમજવાનું, સીધો ને સાદો ઉપાય. ભગવાનનું સુખ કેવું છે, આવું છે, તેવું છે, કાંઈ ખબર ન પડે ને એક જ વાક્ય સમજવાનું કે ભગવાન સિવાય મારું કોઈ નથી. એક ભગવાન જ મારા છે. મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આવી જો એક ઝીણી એવી જ્ઞાનની કણકી અંતરમાં બેસી જાય તો સેજે સેજે ભગવાનમાં પ્રેમ થવા મળે. જો ભગવાનમાં પ્રેમ થાય તો પછી જ્ઞાનની જરૂર નથી. સેજે સેજે એ પ્રેમને લઈને ભગવાન માટે બધું થવા મળે. સાચું ખોટું? મા બાપ હોય તો એના નાના નાના છોકરા હોય એનો કઈ મહિમા ન હોય. અસમર્થ હોય, નાનું બાળક હોય એના મા બાપ જેમ રાખે એમ બિચારું રહેતું હોય. એના મમ્મી પપ્પા પર ડિપેન્ડન્ટ હોય. એને પોતાનું કાંઈ કરવાની શક્તિ ન હોય. તો મા બાપને કઈ એના દીકરાનો મહિમા ન હોય પણ એનામાં પ્રેમ હોય એટલે દીકરાનું ભરણ પોષણ કરે, સાચવે. દીકરામાં કઈ કુલક્ષણ હોય તો સંતાનમાં કુલક્ષણ હોય તો એને નજરમાં ન લે. એનું જેમ સારું થાય એમ બધું કરે. ભગવાન એને સંતોને એના સંતાન માટે પ્રાર્થના કરે કે એનું સારું કરજો, એને સદબુદ્ધિ આપજો. મહિમા ન હોય, એને ખબર હોય કે મારો દીકરો કે દીકરી એવા નથી જોઈએ એવા, પણ મારા છે. સમજાણો? એ મારાપણામાં એટલી બધી તાકાત છે કે એ જ્ઞાન કરતા વધારે શક્તિશાળી છે. મમતા. એટલે જો આપણે ભગવાનમાં મમતા કરીએ, એવું માની લઈએ ને તો ભગવાન મારા છે, બહુ મોટું કામ થાય. પણ ખાલી મારા માનવાથી એટલી બધી તીવ્રતા નથી આવતી, કેમ કે આપણે ચારે બાજુ બધું મારું માનેલું જ છે. મારા પપ્પા, મારી મમ્મી, મારી પત્ની, મારો દીકરો, મારી દીકરી, મારા કાકા, મામા, ફઈ, ફુવા, માસી, મારી સંપત્તિ, મારી ગાડી, મારું ઘર, કેટલું મારું મારું બધે માનેલું છે ને. પણ મીરાબાઈની જેમ મેરે તો એક ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એક ભગવાન જ મારા છે, એમ જો આપણે માની લઈએ ને તો ભગવાનમાં પ્રેમ થવા મળે. વ્રજની ગોપીઓ હતી ને એને તત્વજ્ઞાન કાંઈ નહોતું, પણ ભગવાનમાં એવો પ્રેમ થઈ ગયેલો ને જોરદાર. એટલે પ્રેમને લઈને શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું કે ગોપીઓને આત્મનિષ્ઠા અને વૈરાગ એની મેળે પ્રગટ થયા હતા. બોલો, એમ કોઈ પણ રીતે આપણને ભગવાનમાં પ્રેમ થઈ ગયો બહુ મોટું કામ થાય. અને જેનામાં આપણે પ્રેમ કરી શકીએ ને એનું સુખ આપણને આવે. બરાબર ને? પતિ પત્ની સાથે જ રહેતા હોય પણ એકબીજામાં પ્રેમ ન હોય, એકબીજાનું સુખ આવે. એમ આપણે ભગવાનના ભગત હોઈએ પણ ભગવાનમાં પ્રેમ ન હોય તો ભગવાનનું સુખ આવે? ન આવે. ગોપીઓ એવી હતી. મુક્તાનંદ સ્વામીનું એક પદ છે બહુ સરસ, કે ગોપીઓને કેવો પ્રેમ હતો અને એ પ્રેમને લઈને એને ભગવાનનું કેવું સુખ આવતું. સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે
વ્રજના વાસી માણે લોકડિયાની લાજે બંધાણા લોકડિયાની લાજે બંધાણા અવળને સવળું જાણે રે સુખની હે વ્રજના વાસી માણે સુખની સીમા રે વ્રજના વાસી માણે ષટ દર્શનમાં ખોળા ન લાદે ષટ દર્શનમાં ખોળ્યા ન લાદે નર હરિને તરા તાણે રે વ્રજના વાસી માણે નર હરિને તરા તાણે રે વ્રજના વાસી માણે જે સુખને બ્રહ્મા ભવઈ છે જે સુખને બ્રહ્મા ભવઈ છે સુગમ થયું આ ટાણે રે વ્રજના વાસી માણે હે સુગમ થયો આ ટાણે રે વ્રજના વાસી માણે વેદિયાવાદ કરી કરી થાક્યા વિદ્યાવાદ કરી કરી થાક્યા અગમ અગાધ વખાણે રે વ્રજના વાસી માણે અગમય ગાધ વખાણે રે વ્રજના વાસી માણે ચતુરાએ સ્વપ્નમાં ચતુરાએ સ્વપ્નમાં આવે ચતુરાએ સ્વપ્નમાં આવે ન મળે નટવર નાણે રે વ્રજના વાસી માણે મળે નટવર નાણે રે વ્રજના વાસી માણે મુક્તાનંદએ મરમાલોકે મુક્તાનંદએ મરમાય લોકે પ્રેમી ઉરમાણે રે વ્રજના વાસી માણે પ્રેમી ઉરમાણે વ્રજના વાસી માણે સુખની સીમા રે વ્રજના વાસી માણે સુખની સીમા રે વ્રજના વાસી માણે ભગવાન કોઈ બાબતથી વશ થતા નથી, પણ જ્યાં પ્રેમ ભાળે ને ત્યાં તરત વશ થઈ જાય. બહુ વધારે પડતું જ્ઞાન હોય ને તો એમાં શુષ્કતા આવવાની સંભાવના બહુ ઝાઝી, કે જ્યાં ભાવથી કામ લેવાનું હોય ને ત્યાં પછી બુદ્ધિથી કામ લેવા મળે, અને એ સ્વભાવ ભગવાનમાં લગાડે એટલે બહુ મજા ન આવે. પણ બુદ્ધિને તાળું મારીને ભાવનાની દુનિયામાં જે જીવી શકે ને એને ભગવાનનું સુખ આવે. તમે જોજો, જ્યાં જ્યાં ચમત્કારો થાય, પરચા થાય, જ્યાં ભગવાનની હાજરી હોય ત્યાં બધે પ્રેમનું સામ્રાજ્ય હોય. જાણો, પ્રેમી હોય ને એ બીજી બધી ઝંઝટમાં ન પડે. મારા ભગવાનને
હું કેમ કરું તો વધારે સુખ થાય, એવું બધું કર્યા કરે. ભગવાનની સામે વ્યક્તિ છે ને, તમને જ્યારે એમ ખબર પડે કે આ વ્યક્તિ મારા માટે કેટલું બધું કરે છે, તો તમે એ વ્યક્તિ તમને ન કહે ને તો એના સુખ માટે તમે બધું કર્યા જ કરો. એમ ભગવાન એવા સુગ્ન પ્રેમી છે. એને ખબર પડે કે આ વ્યક્તિ મારા માટે એટલું બધું કરે છે, માટે મારે એને જરાય દુઃખ રહેવા દેવું નથી. શેના ઉપર? સેવ્ય ઉપર. અને એમાં બહુ સરસ વાત કરી કે ભગવાન એવા સેવ્ય છે કે જેની સેવા કરવાથી ક્યારે દુઃખનો અનુભવ ન થાય, સુખનો જ તમને અનુભવ થાય. તમે આ દુનિયામાં ભગવાન સિવાય બીજા કોઈની પણ સેવા કરો ને, તો તમે જેટલી એની સેવા કરો એનું તમને વળતર આપે. પણ ભગવાન એવા સેવ્ય છે કે તમે એની સેવા કરો એનાથી અનંત ગણું તમને વળતર આપે. એ રૂબાબથી નહીં હો, કે તે મારો એટલું કર્યો ને લે, એમ નહીં. તમે એના માટે જેટલું કરો ને અનંત ગણું તમને વળતર આપે, પણ આદરથી અને પ્રેમથી. જાણે તમે ભગવાન માટે બહુ મોટું કામ કરી નાખ્યું હોય ને એવા ભાવ સાથે. બોલો, એ સેવા ક્યારે આપણને દુઃખરૂપ થાય? એ તો પ્રેમ છે. એટલે ભગવાનની સેવામાં રહેવું ને એ તો પ્રેમ છે, એ દુઃખરૂપ નથી. એટલે સેવાને મુક્તિ કીધી છે. ભક્તિ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય ને તો એનો અર્થ થાય સંસ્કૃતની ભાષામાં કે પ્રેમે યુક્ત ભગવાનની સેવા કરવી. ભક્તિનો અર્થ ભજ સેવાયામ, ભજ નામની ધાતુમાંથી ભક્તિ શબ્દ બને, એનો અર્થ થાય સેવા. અને તીન પ્રત્યયનો અર્થ થાય પ્રેમ. પ્રેમે યુક્ત ભગવાનની સેવા કરવી એને કહેવાય ભક્તિ. બોલો, કેટલી બધી પ્રેમની સાંઠગાંઠ છે આધ્યાત્મિક જગતમાં. અને ભગવાન કેવા છે ખબર છે? આ દુનિયામાં તમે કોઈ વ્યક્તિ માટે ગમે એટલું કર્યું હોય ને, એના માટે કેટલું અપયશ તમે લીધો હોય, એનો કેટલો પક્ષ રાખ્યો હોય, તમે તમારું કાંઈ જોયા વગર એ વ્યક્તિ માટે ગમે એટલી મહેનત કરી હોય, બધી રીતે એને સુખી કરવા માટે તમે ખૂબ પ્રયાસો કર્યા હોય, પણ તમારી સાથે થોડું ઘણું આઘું પાછું થાય હો, બે પાંચ વખતે એ બધું ભૂલી જાય. ભૂલી જાય એનો તો વાંધો નહીં, ન્યુટ્રલ લે તોય વાંધો નહીં, પણ દુશ્મનાવટ થઈ જાય. બોલો, એટલે તમે જોજો દુનિયામાં જે જાની દુશ્મનો હોય ને એ ક્યારેક પાકા મિત્રો હોય જ. આ દુનિયામાં કોઈની માટે પ્રેમથી આપણે કાંઈક કર્યું હોય ને, પરસ્પર બહુ પ્રેમ હોય તો જ થયું હોય. એ પ્રેમ ક્યારે દ્વેષમાં ટ્રાન્સફર થઈ જાય ને એની ખબર જ નથી રહેતી. જ્યારે માણસના સ્વાર્થ આવે, પોતાની વ્યક્તિગત ઈચ્છાઓ આવે, એટલે એ પ્રેમ ધૂળધાણી થઈ જાય અને દ્વેષમાંય ફરી જાય. પણ ભગવાનમાં કરેલો પ્રેમ ક્યારેય એ સ્વરૂપ લેતો નથી. અરે દ્વેષથી કરેલો પ્રેમે ભગવાન કલ્યાણકારી બનાવી દે છે. કંસે ભગવાનમાં થોડીક વૃત્તિ રાખી હતી દ્વેષે કરીને, દ્વેષે કરીને થોડુંક મન ભગવાનમાં લાગ્યું, ભગવાન એનું કલ્યાણ કર્યું. જેટલા રાક્ષસો હતા એ બધાએ દ્વેષે કરીને ભગવાનનું ચિંતન કર્યું, તોય ભગવાને એનું કલ્યાણ કર્યું. ભગવાન માટે કરેલું ભગવાન ક્યારેય ભૂલતા નથી. અને આ દુનિયામાં ગમે એ વ્યક્તિ માટે તમે ગમે એ કરો, એક સમય એવો આવે બધા ભૂલી જાય છે. એટલે ભગવાન સિવાય ખરેખર આપણું કોઈ નથી. ચારે બાજુથી બધું સારું વાતાવરણ હોય ને તોય આ વાત ક્યારેય ભૂલ.
ભારતની જે ખુફિયા એજન્સી છે ને રો, એના એજન્ટની વાત મારે કરવી છે. 1958ની સાલમાં જન્મેલા રાજેન્દ્ર કૌશિક, બહુ સારો નવયુવાન હતો. એનામાં ભગવાને નાટ્ય કળા બહુ સારી આપેલી. કોઈની પણ એક્ટિંગ કરવી હોય ને, વેશભૂષા બધી બજાવવાની હોય, કોઈનો રોલ લેવાનો હોય, આ બેહુ નાનપણથી લેતો. પછી ધીરે ધીરે નાટ્ય મંચ, તે જમાનામાં કંઈ સોશિયલ મીડિયા નહોતું, એટલે નાટકોનું પ્રમાણ બહુ હતું. નાટકમાં એ છોકરો બહુ સારું પરફોર્મન્સ કરતો. એમ કરતાં કરતાં નેશનલ લેવલ ઉપર એક વખત લખનઉમાં નાટ્ય મંચ ઉપર એનો પ્રોગ્રામ ચાલતો હતો. તો ત્યારે રોના ઘણા બધા મોટા અધિકારીઓ એ પ્રોગ્રામ જોવા માટે ગયેલા, અને એમાં એક દેશભક્તનું એ પાત્ર ભજવતો હતો. પણ એટલું આબેહૂબ એણે પાત્ર ભજવું, બધા સંવાદો ના અંતે બધું, એ બધા અધિકારીઓ એના ઉપર બહુ ખુશ થઈ ગયા અને ખાનગીમાં મીટિંગ કરી બધું જાણ્યું. આ ભાઈ રાજસ્થાનના ગંગાનગર વિસ્તારમાં રહેતો હતો. પછી એણે બધી વાત કરી રોના બધા એજન્ટોએ કે ભાઈ દેશ માટે તું કંઈક કર. કીધું કે જો તારે દેશ માટે કંઈક કરવું હોય તો તને અમે રિક્રુટ કરીએ. એણે હા પાડી. ત્યારે એ 23 વર્ષનો હતો અને ખાનગીમાં એની બધી ટ્રેનિંગ શરૂ થઈ દિલ્હીમાં. 2 વર્ષ સુધી બ્રુટલ ટ્રેનિંગ થઈ, બધી રીતે એને તૈયાર કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં જવા માટે એને બધી રીતે તૈયાર કર્યો. એને ઉર્દુ ભાષા શીખવાડવામાં આવી. પાકિસ્તાનની બધી ભૌગોલિક બધી પરિસ્થિતિઓ એને એના મગજમાં બરોબર બેસી જાય એવું બધું એને શીખવાડવામાં આવ્યું. પાકિસ્તાનમાં બોલાતી પંજાબી ભાષા શીખવાડી અને એના બધા રીત રિવાજો, મુસલમાનના બધા રીત રિવાજો, એ બધાનું જ્ઞાન આપ્યું, બધી ટ્રેનિંગ આપી. 2 વર્ષ સુધી રાત દિવસ એ બધી ટ્રેનિંગ ચાલી. અને ઈસવીસન 1975માં એને ખાનગીમાં પાકિસ્તાન મોકલવામાં આવ્યો રોના એજન્ટ તરીકે. અને એનું નામ અને પાસપોર્ટ બધું ચેન્જ કરી દીધું. ભારતની આઈડેન્ટિટી જેટલી હતી બધી નાશ કરી નાખી અને એને પ્યોર પાકિસ્તાની બનાવ્યો. અને એનું નામ પડ્યું હતું ત્યારે નબી અહમદ શાકિર. એ માણસે ત્યાં જઈને કરાચી વિશ્વવિદ્યાલયમાં એડમિશન લીધું. છોકરો બહુ સ્કોલર. 1979 થી 1983 કેટલા વર્ષ થયા? 4-5 વર્ષમાં એ લશ્કરમાં રહીને, પાકિસ્તાની લશ્કરમાં રહીને, બસ એ 4-5 વર્ષમાં પાકિસ્તાનના સૈન્યએ ભારત ઉપર હુમલો કરવા માટેના 7-8 પ્રોગ્રામ કરેલા. કેટલા? 7 થી 8. આ ભાઈએ જે માહિતી મોકલી રાજેન્દ્ર કૌશિકે, એ માહિતીને લઈને એક પણ વખત પાકિસ્તાન ફાવ્યું નહીં. અને એવું કહેવાય છે કે એણે 2 થી 3 હજાર ભારતીય સૈનિકોના જીવ બચાવ્યા. અને યુદ્ધ તો નહોત થવા દીધું. પહેલેથી જ બધી આગમચેતી દઈને ભારતને ચેતવી દીધું. બહુ એની પ્રશંસા થઈ ભારતમાં ખાનગીમાં. એ વખતના ગૃહમંત્રી હતા S.B. ચૌહાણ. એણે એ વખતે ખાનગીમાં એને એક ટાઇટલ આપેલું બ્લેક ટાઈગર.
કેમ કે એણે દેશ માટે એટલો બધો ખતરો માથે લઈને આવું કામ કરેલું. સમય જતા અહીંયાથી એક બીજા એજન્ટને મોકલવામાં આવ્યો, ઇનાયત મસીહા કરી, અને એને કહેવામાં આવ્યું કે તારે ત્યાં જઈને આને સપોર્ટ કરવાનો છે. ત્યારે આ રાજેન્દ્ર કૌશિકે કીધું કે ભાઈ તમે એને અહીંયા મોકલોમાં, અહીંયા બહુ પરિસ્થિતિ હાર્ડ હોય છે, ભૂલે ચૂકે જો એ પકડાઈ જશે ને તો બહુ મોટી ઉપાધિ થશે. પણ અહીંયાના માણસો એની વાત કાંઈ ધ્યાનમાં ન લીધી અને એક માણસ મોકલો. એ ત્યાં ગયો, કોઈક કારણસર પકડાઈ ગયો અને પાકિસ્તાની મિલિટરીના હાથમાં એ ભાઈ સપડાઈ ગયો. એને રિમાન્ડ ઉપર લીધો અને બહુ યાતના આપી, બધું બોલી ગયો. અને ત્યાં રહેલા આપણા ભારતના જે એજન્ટ, નામ બદલીને રહેતો હતો આ રાજેન્દ્ર કૌશિક, એની જાણ, એની બધી ઓળખાણ એ બધી પાકિસ્તાની મિલિટરીને થઈ ગઈ. તાત્કાલિક એને પકડી લીધો. 2 વર્ષ સુધી એને અતિશય ક્રૂર યાતના બધી દેવામાં આપી. હાથના નખ ખેંચી ખેંચીને કાઢે, વાળ ખેંચી ખેંચીને કાઢે, જાણો, એસિડના ટીપા ચામડી ઉપર પાડે. આમ આપણે કેમ ઓલું કપડું સીવીએ એમ આખા શરીરમાં વિંધી વિંધીને જેમ એને પીડા થાય એવું બધું કરવામાં 2 વર્ષ સુધી બહુ યાતના દેવામાં આવી. એ માણસે ભારતના જે ખાનગી સમાચાર હતા, જે કાંઈ, એક પણ ઇન્ફોર્મેશન પાકિસ્તાનીઓને દીધી નહીં. હો, બહુ એને દુઃખ ભોગવ્યું. 2 વર્ષ એ યાતના ભોગવી અને પછી એને પાકિસ્તાની કોર્ટે સજાએ મોતની સજા ફટકારી અને 16 વર્ષ સુધી પાકિસ્તાનની જુદી જુદી જેલમાં રહ્યો. 16 વર્ષ સુધી. તોય એણે ભારતની કોઈ માહિતી લીકેજ ન કરી. કેવો ખાનદાન માણસ કહેવાય. અને ત્યાં બહુ યાતનાને એવું થયું ને, એ શરીરનો બહુ મજબૂત હતો, તોય એને પછી દમ અને ટીબી થઈ ગયો. માણસ એટલો સ્માર્ટ અને બુદ્ધિશાળી, એણે કોઈ પણ રીતે કરીને એક લેટર લખીને એના પરિવાર સુધી એણે મોકલી દીધો. એ લેટરમાં એણે એની બધી વાત લખેલી હતી. એના પરિવારજનોએ તત્કાલીન જે બધા રાજનેતાઓ હતા એના સંપર્ક કરીને એ માહિતી બધી આપી કે ભાઈ આનો લેટર આવ્યો છે, બહુ મુશ્કેલીમાં છે, તમે એને બચાવો. પણ રાજકારણની એવી બધી ગૂંચ હતી તો આ લોકો એની ઉપર કાંઈ ધ્યાન દઈ શકે એમ નહોતા. એણે એના પત્રમાં એવું લખેલું, क्या भारत जैसे बड़े देश के लिए कुर्बानी देने का यही इनाम मिलता है. બીજી બધી વાત છે પણ આ એનું એક વાક્ય બહુ ફેમસ છે કે ભારત જેવા મોટા દેશ માટે હું કુરબાની દેવા માટે ગયો અને એ 26 વર્ષને પાકિસ્તાનમાં રહ્યો. 26 વર્ષ. તો મેં ભારત માટે એટલું કર્યું તેનું ફળ આજ. પણ એ વખતે ભારત પાકિસ્તાન ભાઈ ભાઈ એવો બધો નારો ચાલતો હતો રાજકારણમાં, એટલે આની વાત ઉપર કોઈ ધ્યાન દીધું જ નહીં. અને એના પરિવારના બધા સભ્યો ઘણી બધી મહેનત કરી પણ કોઈ એની વાત સાંભળી નહીં. અને છેવટે નવેમ્બર 2001માં એ ભાઈ ગુજરી ગયો. અને એના છેલ્લા શબ્દો એવા હતા કે આ દેશ માટે મેં એટલું બધું કર્યું, પણ જો મેં કોઈ અમેરિકા જેવા દેશ માટે કર્યું હોત ને તો 7 દિવસમાં મને છોડાવી દેત. આવું કહીને પછી એ ભાઈ હાર્ટ ફેલ થઈ ગયું અને ગુજરી ગયા. એણે તો એના દેશ માટે બધું કર્યું, બહુ સારું કહેવાય. રાષ્ટ્ર ભાવના એવી આપણે રાખવી જોઈએ. પણ આમાંથી શીખવા જેવું એ છે
દેશ છે ને, દેશ એને ચલાવનારા માણસો છે. સમજાણું? તમે દેશ માટે ખૂબ કર્યું, એની નોંધ દેશને ચલાવનારા લે તો તમને ફાયદો થાય. સમજાઈ ગયું? આણે દેશ માટે 26 વર્ષનો આમ ગણો તો વનવાસ કરતા ખરાબ કહેવાય ને. જ્યારે ખબર પડે ત્યારે એને મોત હતું જ, અને યમપુરીની જેવી યાતના ભોગવી પોતાના દેશ માટે. તોય દેશના માણસોએ, દેશને ચલાવનારા હોય એની કોઈ કિંમત કરી નહીં. અને ઓલો માણસ ત્યાં પાકિસ્તાનની જેલમાં મરી ગયો. પણ ભગવાન એવા નથી. ભગવાનને કોઈ ચલાવનારા માણસો નથી. ભગવાન તો પોતે એક વ્યક્તિ છે અને લાગણીશીલ વ્યક્તિ છે. એટલું કોઈ જો ભગવાન માટે કરે ને તો ભગવાન એના માટે અનંત કોટી બ્રહ્માંડને ભાંગી તોડી નાખવા હોય ને તોય ભગવાન તૈયાર થાય. એવા દયાળુ ભગવાન આપણને મળ્યા છે. તો વિચારો, પૃથ્વીનું વેજવું, તમને કોઈ નિશાન લેવાનું કે તો કઠણ પડે, પણ એમ કે ભાઈ આ પૃથ્વીને મારો તો કઈ હાડ પડે? મારો એટલે સીધું પૃથ્વીને જ વાગે. એમ ભગવાન માટે જે કઈ કરીએ ને એ પૃથ્વીનું વેજું, કોઈ દી નિષ્ફળ ન જાય. જાણે કરો, અજાણે કરો, રાતે કરો, દિવસે કરો, ખાનગીમાં કરો, જાહેરમાં કરો, ભગવાન માટે તમે જે જે કર્યું, ભગવાનનું સ્મરણ કર્યું, ધ્યાન, ભજન, કીર્તન, સેવા, ભગવાન માટે જેટલું થઈ ગયું એની બધી સૂક્ષ્મમાં સૂક્ષ્મ નોંધ ભગવાન લે છે અને ક્યારેય એના ભગતને તરછોડતા નથી. અનંત ગણું ફળ આપવા માટે ભગવાન બંધાયેલા છે. સમજાણું? એટલે આપણી ફરજમાં જે આવતું હોય એ બધું કરવું. દેશના નાગરિક તરીકે રાષ્ટ્ર ભાવનાથી જે કરવું પડતું હોય એ કરવું. આપણો પરિવાર હોય તો પરિવારની ભાવનાથી પરિવાર માટે જે કરવું ઘટતું હોય એ કરવું. સમાજમાં રહીએ છીએ, સમાજ માટે જે કરવું ઘટતું હોય એ બધું કરવું. પણ એટલું તો સમજવું કે બધા કરતા ભગવાન માટે જે કરેલું હોય ને એ સર્વોપરી છે. એમ કે છેવટે એ સાથે રહે છે. અહીંયા આપણે જે કાંઈ કર્યું હોય ને એ સાથે નથી આવતું, બીજા માટે કરેલું. પણ ભગવાન માટે કરેલું હોય ને એ તો અનંત ગણું થઈને હારે નારે રહે અને આપણું બધી રીતે રક્ષણ પોષણ કરે. એવા ભગવાનને ક્યારેય ભૂલવા નહીં. સરસ વાત છે ને? ભગવાન માટે કરેલું નિષ્ફળ ક્યારેય જતું નથી. થોડું ઘણું કરીએ તોય ભગવાન આપણું બહુ ધ્યાન રાખે છે. એવા મોટા ભગવાન આપણને મળ્યા છે, એનાથી મોટું કોઈ ભાગ્ય નથી. એવા અહોભાવ સાથે થોડું ઘણું ભજન થાય, થોડી ઘણી સેવા થાય, બહુ આનંદ આવે. નહીં, આ બધું જમા થાય છે. તમને એમ ખબર પડે કે હું ત્યાં નોકરી કરવા જાઉં છું ને તો રોજ મારા ખાતામાં 1 કરોડ રૂપિયા જમા થાય છે. આમ નોકરીએ ટાઈમ ટુ ટાઈમ જવાનો કેવો આમ જોમ ચડે થાય ને. એક દિવસ પૂરો થાય ને 1 કરોડ રૂપિયા ખાતામાં જમા થાય, એનો તમને ફોનમાં મેસેજ આવે, એ જોઈને કેવો હરખ થાય. એમ ભજન ભક્તિ કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ તો એવું રાખવું. તો આજે સરસ જો આપણે ભગવાનની કથા વાર્તા સાંભળી, ધૂન કીર્તનનો લાભ લીધો, ભગવાનના દર્શન થયા, માળા થઈ, ભજન થયું, ફાવી ગયા. અહીંયાના કરોડ રૂપિયા તો અહીંયા જ પડ્યા રહેવાના. પણ આ બધું જે મળ્યું ને એ તો ઠેઠ ઉપર સુધી સંપત્તિ આવે, આધ્યાત્મિક સંપત્તિ. કેપ થવો જોઈએ કે નહીં? વાહ, મજા આવી ગઈ. હવે થોડોક ભગવાનનો મહિમા આપણે સમજીએ ચરિત્રોના માધ્યમે. એકવાર ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં વિચરણ કરતા હતા અને માનકુવાથી શ્રીજી મહારાજ તેરા ગામ પધાર્યા. ગામનું નામ શું છે? તેરા ગામ.
અને નોંઘા સુતારને ઘેર ઉતારો કર્યો અને મહારાજ ત્યાં બ્રાહ્મણ પાસે ભાગવતની કથા વંચાવતા હતા. શ્રીજી મહારાજને કથા સાંભળવાનું ખૂબ જ ખૂબ એટલે ખૂબ જ. શ્રીજી મહારાજ જ્યાં હોય ત્યાં 5-5, 6-6, 7-7 કલાક કથા ચાલતી જ હોય. સ્વામિનારાયણ ભગવાન જેવા કથાના રસિયા કોઈ નહીં હોય, બોલો. અને એવું કહેવાય છે એક બેઠકે 7-7 વખત ભાગવત આખે આખું સાંભળ્યું ભગવાને, આખે આખું ભાગવત. અત્યારના વક્તાઓની જેમ નહીં, ખાલી સાર લઈને બધું પૂરું કરવાનું, A to Z બધા શ્લોક સાંભળવાના. એમ ભગવાને 7-7 વખત ભાગવત સાંભળેલું એક જ જગ્યાએ. ભગવાન બ્રાહ્મણ પાસે ભાગવતની કથા વંચાવતા હતા. અને એ બ્રાહ્મણ ભાઈ જરાક એમ હતા તો જ્યારે વાંચવા બેસે ને ત્યારે એમ કે શ્રીજી મહારાજ તમને કઈ શંકા થાય પૂછજો. હું બધી વાત કરું છું ભાગવતની, તમને કઈ શંકા થાય તો પૂછજો. એવું રોજ બોલે. એટલે ભગવાનને થયું કે રોજ મને કહે છે ને, લાવવાને 2-4 પ્રશ્ન પૂછો. એટલે ભગવાને પ્રશ્ન પૂછ્યો. હવે ભગવાન પ્રશ્ન પૂછે એ કે જેવો તેવો પૂછે. ભગવાને એક પ્રશ્ન પૂછ્યો એવો બહુ કઠણ પડ્યો, જવાબ ન આવ્યો. એટલે એમને ખોટું લાગ્યું કે મારું અપમાન કર્યું. પ્રશ્ન પૂછે. ભર સભામાં મારી લાજ લીધી એમ કહીને પોથી બાંધીને રીસાઈને ભૂદેવ વયા ગયા. પછી બીજે દિવસે ભગવાને એક ભાઈને મોકલા કે જાઓ ને, કથા વગર મને નહીં ગમે, એમને કયો આવો કથા વાંચવા માટે. નો આવ્યા. તો ભગવાન કહે ને વાંધો હું આવ્યો છું બેન, ખોટું લાગ્યું, તમે પ્રશ્ન પૂછો ને એ થોડાક ગોઠા પડ્યા, જવાબ નો આવ્યો, ખોટું લાગ્યું. ભગવાન કે મને કથા વિના નહીં ચાલે. એવી બધી વાત ચાલતી હતી ને એ વખતે પ્રાગજી દવેના બા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે મહારાજે એમને પૂછ્યું કે અમારે એક ભૂદેવ હતા, સરસ ભાગવતની કથા વાંચતા હતા, પણ થોડુંક આમ પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે અમારે કથા વંચાવી છે, તો તમારા દીકરા પ્રાગજી છે એ કથા વાંચે છે? ત્યારે ડોશી બોલ્યા કે મહારાજ એ તો હમણાં સારસ્વત ભણી રહ્યો છે. સંસ્કૃતના 2 પ્રકારના ગ્રામર આવે, એક પાણીની ગ્રામર અને એક સારસ્વત વ્યાકરણ. અત્યારે પાણીની વ્યાકરણ બહુ પ્રચલિત છે, પણ શ્રીજી મહારાજ વખતે આ બંને હતા, સારસ્વત વ્યાકરણ અને પાણીની વ્યાકરણ. પ્રાગજી દવેના બા કે મહારાજ એ હમણાં સારસ્વત ભણી રહ્યો છે અને કંઈક કાવ્ય પુરાણના ગ્રંથ ભણે ત્યારે અર્થનો થાય ઉકેલ, પણ હજી તો ભણે છે, હજી ભણવાનું બાકી છે. થોડોક ભણી જાય ને પછી કથા કરીએ, કે અત્યારે તો એમ ન આવડે. મહારાજ કે બોલાવો જ ખરા, જેવું આવડે એવું. એ મારી આગળ વાત છે ને એમ શીખતો જશે. એટલે શ્રીજી મહારાજ એને બોલાવ્યો. આવ્યા પ્રાગજીભાઈ. મહારાજે પૂછ્યું પ્રાગજી તું અમારી પાસે કથા વાંચીશ? ત્યારે એને કીધું કે પણ મહારાજ હજી તો મારે વ્યાકરણ ભણવાનું ચાલે છે, ભણી લઉં, પછી થોડુંક સાહિત્ય કરું, થોડીક પ્રેક્ટિસ કરું, બધા અર્થ મને ખબર પડે પછી થાય ને. એ વખતે કથા કરવી એટલે શું હતું ખબર છે? સંસ્કૃતના શ્લોક હોય ને એ બેઠો શ્લોક વાંચવાનો અને એ શ્લોકનું ગુજરાતી કરવાનું. પોથીમાં ખાલી સંસ્કૃતના શ્લોક હોય, એ શ્લોક વાંચવાનો, એનો અર્થ કરવાનો. એટલે થોડુંક જ્ઞાન હોય તો થાય ને સંસ્કૃતનું. પ્રાગજી ના પાડી મહારાજ એ ન થાય, હજી તો હું હજી શરૂ કર્યો જ ભણવાનું, ક્યાંથી આવડે મને? શ્રીજી મહારાજ કે જેવું આવડે એવું વાંચવા માંડ ને, હું કહું છું તો. વાંધો નહીં, તમે ભગવાન છો, તમે કયો એમ કરું. પ્રાગજી દવે શ્રીમદ ભાગવત વાંચવા માંડ્યા અને ચમત્કાર થયો. શું થયો?
ભગવાને કૃપા કરી એટલે 18 પુરાણ, તમામ સ્મૃતિઓ, વેદાંતના ગ્રંથો, કાવ્યો અને અલંકારના ગ્રંથો એ બધું વગર ભણે વગર વિચારે વાંચવા માંડ્યા એટલે જે શ્લોક વાંચે ને એનો અર્થ સ્ફુરે. કોની કૃપાથી? શ્રીજી મહારાજની કૃપાથી. અને શ્રીજી મહારાજના પ્રતાપે શ્લોક લખવામાં કઈક કોકને ભૂલ થઈ હોય ને, ખોટું વાંચે તોય સાચું વચાય. લખેલું હોય ખોટું, પણ ઈ જ્યારે વાંચે ત્યારે સાચું વાંચે. અશુદ્ધ હોય તે શુદ્ધ વચાય, અને અડધો પોણો શ્લોક લખવાનો બાકી રહી ગયો હોય તેની મેળે પૂરો થઈ જાય. આવો ભગવાને ચમત્કાર મૂક્યો અને પ્રાગજીત હવે કથા કરવા માંડ્યા. જોજો સ્વામિનારાયણ ભગવાનની શ્રદ્ધા અમે લખીશું. શ્રીજી મહારાજ એક આસને 20-25 અધ્યાય સાંભળતા. કેટલા? 20-25. તમે ભાગવતનું પુસ્તક હોય ને તો જોજો, એક બેઠક એવો. અને પ્રાગજી દવેમાં ભગવાને એ શક્તિ મૂકી કે 20-25 અધ્યાય એક સાથે વાંચે એ થાકે નહીં, નકર થાકી જાય વાંચનારો. તેરામાં પ્રાગજી દવે નિત્ય ભાગવતની કથા વાંચતા અને સાંભળીને શ્રીજી મહારાજ ખૂબ રાજી થતા. કથા વાંચે છે પ્રેમ સમેત, દવે ધારીને મન માહેત, નિજ ધ્યાનમાં આવે તે શ્લોક, લખાવી લે છે પ્રભુ અશોક. જો ભાગવત વાંચતા વાંચતા શ્રીજી મહારાજને કોઈ શ્લોક સારો લાગે ને તો એને સાઈડ ઉપર લખાવી લે. આ વાંચવાની રીત છે. તમે કોઈ પણ સારું પુસ્તક વાંચતા હો તો વાંચતા વાંચતા તમને એમ લાગે કે નહીં આ વાત બહુ સારી છે, એક આપણી નોટ કે ડાયરી એવું હોય ને એમાં એ પોઈન્ટ લખી લેવાય, તો તમે આખું પુસ્તક વાંચ્યું એ સાર્થક. કોઈ કહે કે મેં તો 10 પુસ્તક વાંચ્યા, તો કે 10 પુસ્તકની કઈ સમરી છે તમારી પાસે? એ ન હોય. એ વાંચેલું બધું કાળે કરીને ભૂલાઈ જાય. પણ એની ટૂંકી નોંધ જો તમે થોડીક કરી હોય તો હંમેશા યાદ રાખવા જેવી બાબત. આપણે વાંચીએ એટલે યાદ આવે. આપણા મગજમાં એવી સિસ્ટમ છે, ક્યારેય કોઈ ડેટા છે ને 0% ડિલીટ ન થાય. ખ્યાલ આવ્યો? એટલે થોડા પોઈન્ટ લખેલા હોય ને એ તમે જ્યારે વાંચો એટલે તરત જ આખી વાત તાજી થઈ જાય. શ્રીજી મહારાજ જે સારા શ્લોક આવે બધા લખાવતા. તેના આશરે 500 પૃષ્ઠ શ્રી હરિએ લખાવ્યા તે શ્રેષ્ઠ. શ્લોકો લખાવતા 500 પેજ શ્રીજી મહારાજે લખાવેલા. કેટલા? 500. એ ક્યાં જ ખબર છે? એ પ્રસાદીના પાના, હસ્તપ્રતના. તે શ્રી ભુજના મંદિર માય, સુખ સૈયા છે સુંદર જ્યાય. તેમાં છે તે પ્રસાદીના પત્ર, અદ્યાપી રાખી મૂક્યા છે તત્ર. ભુજમાં સુખ સૈયા છે ને એમાં એ પ્રસાદીના ભાગવતના શ્લોકો જે ભગવાને લખાવેલા છે એના પાના આજ પણ છે. હવે શ્રી હરિ સમીપમાય, કથા વાંચે છે પ્રાગજી ત્યાય. તેમાં આવી વિરાટની વાત, પ્રાગજી થયા છે રળિયાત. ભાગવતજીની કથા કરતા વાંચતા વાંચતા એમાં વિરાટની વાત આવી. વિરાટ નારાયણનું બધું વર્ણન આવે છે શરૂઆતના અધ્યાયોમાં. એ વાત આવી. થયા દવેના મનમાં ઘાટ, કેવા હશે પુરુષ વૈરાટ. ત્યારે પ્રાગજી દવેના મનમાં એવો સંકલ્પ થયો કે આમાં વિરાટની વાત આવે છે તો એ વિરાટ નારાયણ કેવા હશે, એવો સંકલ્પ થયો. અંતર્યામીએ જાણ્યો વિચાર,
દવે ના મનનો તેણી વાર. ભગવાન અંતર્યામી છે ને, દવેનો સંકલ્પ જાણી લીધો અને પછી શું થયું સાંભળજો. દક્ષિણ ચરણ આંગળી જે તેના એક રોમ માહી તે કર્યો તેમાંથી તેજ પ્રકાશ અતિ અખંડ દિશે ઉજાસ. એમાં કોટી કોટી જે વૈરાટ અણુની પેઠે ઉડે સ્વરાટ. અનંત કોટી અંડના રૂપ તેમાં દેખાવા લાગ્યા અનુપ. ભગવાને અંતર્યામી પણ પ્રાગજી દવેનો સંકલ્પ જાણ્યો. મહારાજ આમ સભામાં બેઠા હતા તો ભગવાનના જમણા ચરણની આંગળીના એક રોમમાંથી, શ્રીજી મહારાજના જમણા ચરણની આંગળીના એક રોમમાંથી પ્રકાશ નીકળવાનો શરૂ થયો. એટલો બધો પ્રકાશ ફેલાણો, પ્રાગજી દવેને દેખાણું આ બધું. ચારે બાજુ ઉપર નીચે નકરો પ્રકાશ પ્રકાશ પ્રકાશ. પ્રકાશ સિવાય કઈ દેખાય જ નહીં. અને એમાં કોટી કોટી જે વૈરાટ અણુની પેટે ઉડે સ્વરાટ. અને એ તેજમાં અનંત કોટી વૈરાટ નારાયણો ઉડતા દેખાણા. અનંત કોટી બ્રહ્માંડો દેખાણા. સાતે પાતાળ સહિત ધરણી, ચંદ્ર સૂર્ય નક્ષત્રની કરણી. સાત પાતાળ દેખાણા. અતળ વિતળ સુતળ મહાતળ રસાતળ પાતાળ. ચંદ્ર દેખાણો, સૂર્ય દેખાણો, બધી નક્ષત્રની બધી સિસ્ટમ આખી દેખાણી. વનસ્પતિ જે ભાર 18, મેરુ 7 સાગર નિર્ધાર. એમ દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ, અતિ આશ્ચર્ય સહિત આપ. આખા બ્રહ્માંડની રચનાઓ બધી દેખાડી. અને એ પાછા અનંત કોટી બ્રહ્માંડોમાં, જુદા જુદા બધા બ્રહ્માંડોમાં જુદી જુદી રચનાઓ, એવું બધું દેખાણું. તે દેખી દવે થઈ ગયા સ્થિર. વાંચતા વાંચતા સ્થિર થઈ ગયા. એટલે બધા સભામાં બેઠા હતા ને, એ બધાને એવું થયું કે આ પ્રાગજી દવે શું થઈ ગયું અચાનક. દેખી દવે થઈ ગયા સ્થિર, કરે વિચાર મન સુધીર. થયા બોલતા બોલતા બંધ, ચાલે છે જે કથાનો સંબંધ. એવા સ્થિર થઈ ગયા, બોલતા બંધ થઈ ગયા, કથાનો પ્રવાહ બંધ થઈ ગયો. બધાને આશ્ચર્ય થયું. એટલે ભગવાને તરત પાછી યોગ કળા સકેલી લીધી. શ્રી હરિ તે યોગ કળાય, સમાવી લીધી છે સુખદાય. પછી દવેને આવ્યું છે ભાન, ત્યારે બોલ્યા શ્રી ભગવાન. બધી યોગ કળા સંકેલી લીધી. તેજ ને બધું દેખાતું હતું, બધું પાછું ભગવાનના જમણા ચરણના આંગળીના રોમમાં બધું સમાઈ ગયું. દવે સ્થિર થયા, થોડાક સભાન થયા. હું બનો બધું દેખાણું એમ. ત્યારે ભગવાને કીધું, દવેજી શું વિચારો છો મનમાં? કઈ આશ્ચર્ય દેખાણું તમને? કથા વાંચો તમે રૂડી રીત, સરસ રીતે કથા વાંચો. હું તમે પાછું સ્ટોપ લઈ લીધો. ત્યારે પ્રાગજી બોલ્યા, હે મહારાજ શું કહું વાત, તમે પ્રગટ પ્રભુ સાક્ષાત. હે મહારાજ શું કહું વાત, તમે પ્રગટ પ્રભુ સાક્ષાત.
અવતાર તણાય અવતારી પુરુષોત્તમ છો સુખ રાશિ અવતાર તણાય અવતારી પુરુષોત્તમ છો સુખકારી દેખ્યા તવ એક રોમે આજ કોટી કોટી બ્રહ્માંડના કાજ હવે નિશ્ચય થયો મને ટળી ગયો છે મારો સંદેહ મારે જોવો તો એક વૈરાટ પણ દેખ્યા અનંત સ્વરાટ અક્ષરાધિપતિ અવિનાશ સર્વનિયંતા છો સુખરાશ સર્વનિયંતા છો સુખરાશ પ્રાગજી દવે કે મારે તો એક વેરાટને જોવાનો હતો અને તમે તો અનંત કોટી વેરાટ તમારા એક રોમમાં દેખાડી દીધા પ્રભુ તમે તો અવતારી સર્વોપરી સર્વેશ્વરેશ્વર છો તમારો તો કોઈ પાર પામી શકે નહીં આવું ભગવાને પોતાનું સર્વોપરીપણું તેરા ગામમાં પ્રાગજી દવેને બતાવેલું જાણો આ ભગવાનનું સર્વોપરીપણું પુરુષોત્તમપણું સમજવું બહુ કઠણ છે એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે બીજે જીવ ક્યાંય અટકતો નથી ને ભગવાનને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વાવિર્ભાવ કારણ કહેવાને એમાં બધા અટકે છે પછી રઘુવીરજી મહારાજે પૂછ્યું કે મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તોય કહેતા લખતા કેમ અટકતા હશે એવું રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે શ્રીજી મહારાજે જે ચરિત્રો કર્યા એ બધાએ જોયા છે સાંભળ્યા છે તોય જેમ જેમ લખતા કેમ થોડાક ખચકાય છે શ્રીજી મહારાજે તો સર્વોપરીપણું જોરદાર પ્રવર્તાવ્યું હતું માંગરોળમાં સમાધિ કરાવીને બધાને જે દેખાડવાનું હતું બધું દેખાડ્યું હતું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે એક ઘોડાને સ્વપ્નમાં પગ ભાંગી ગયો એક ઘોડો હતો ને એને સપનું આવ્યું અને સપનામાં એનો પગ ભાંગી ગયો પછી જ્યારે ઘોડો જાગ્યો ત્યારે પગને આમ તોડીને ઊભો પગ મૂકે નહીં શું કામ સપનામાં પગ ભાંગી ગયો તો એમ પછી એના માલિકે વૈદ્યને બોલાવ્યો ત્યારે વૈદ્ય કહ્યું છે કે ઘોડાનો પગ ભાંગ્યો નથી અને કાંઈ માંદોય લાગતો નથી પણ એવું લાગે છે કે આના સ્વપ્નમાં છે ને પગ ભાંગી ગયો છે એટલે આમ પગ રાખે છે બાકી કોઈ બીમારી નથી કાંઈ પગ ભાંગ્યો નથી પગ તો સારો છે એટલે કે પણ એનું શું કરવું ત્યારે એણે કીધું કે 200 ઘોડાને સાબદા કરો 200 ઘોડાને તૈયાર કરો અને તોપો અને બંદૂકના ભડાકા કરો આ યુદ્ધનો ઘોડો છે ને એટલે તરત જ એને ચમક આવશે યુદ્ધમાં જાય ત્યારે આમ જોમ ચડે ને તો ઘોડાઓને જોમ ચડે એટલે કે થોડીક તોપો ફોડો બંદૂકો કરો અને 200 ઘોડાને યુદ્ધમાં જવા માટે જેમ તમે તૈયાર કરતા હોય ને એમ બરાબરના તૈયાર કરો એટલે એ સ્વપ્ન છે ને હજી એના માઇન્ડમાં સ્વપ્ન ચાલે છે એને ચમક આવશે એટલે સ્વપ્ન ભૂલાઈ જશે અને પગ હેઠો મૂકી દેશે નોર્મલ થઈ જશે અને એમ કર્યું હો મોટા મોટા ધડાકા બડાકા કર્યા ને 200 ઘોડા તૈયાર કર્યા એટલે હો બધું થયું એટલે ઘોડો સભાન થઈ ગયો ને પગ મૂકીને દોડવા માંડ્યો એમ ગુણાતીતાનંદ સ્વામી કે ઘણાને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તે આમને આમ નિરંતર વાતુરૂપી ધડાકા ભડાકા કરશું અને પડકારા કરશું ને તો કોક દિવસ પગ હેઠો મૂકી દેશે કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
આવો ગુણાતીતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજનો સંવાદ થયેલો. પછી રઘુવીરજી મહારાજે ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂક્યા અને કીધું કે કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, અને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, અને કેટલાક તો આ ફૂલ સુધી માંડ માંડ પૂગે છે. એમ મર્મમાં વાત કરી. તમે સમજાણો? કેટલાક તો પ્રધાન પુરુષને જ સર્વોપરી કારણ તત્વ માનીને એને પુરુષોત્તમ નારાયણ માને છે. કેટલાક પ્રકૃતિ પુરુષને પુરુષોત્તમ માનીને એનું ભજન કરે છે. અને કોક એવા હોય છે કે પ્રધાન પુરુષથી પર પ્રકૃતિ પુરુષથી પર અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મના ધણી પુરુષોત્તમ નારાયણ જાણીને એનું ભજન કરતા હોય. એ આ વાતનો મર્મ છે. પછી રઘુવીરજી મહારાજે 3જું ફૂલ અચિંત્યાનંદ વર્ણીને દીધું અને કીધું કે તમે એક સારો ગ્રંથ લખો કે જેમાં ભગવાનનું સર્વોપરીપણું યથાર્થ લખાયેલું હોય. પછી અચિંત્યાનંદ વર્ણીએ હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરી કે જેમાં જેમ છે એમ સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું સંસ્કૃત ભાષામાં ભાગવત જેવો ગ્રંથ છે અને વાંચવા જેવો. શ્રી હરિલીલા કલ્પતરુ બહુ શ્રીજી મહારાજના મહિમાથી સભર ગ્રંથ છે. એ ગ્રંથની પછી રચના થઈ. આવી વાત છે. હવે એક વખતનું આખ્યાન આપણે લઈ લે, ત્યાં આપણો સમય પૂરો થઈ જશે. સુરતનું આખ્યાન. હવે બોલો, સુરતના ભાઈનું. એક ભાઈ કતાર ગામમાં રહેતા હતા ને, એ ભાઈનું આખ્યાન છે. સાંભળ્યું તમે ક્યારે? શ્રીજી મહારાજ વખતે એક ભાઈ થી કે કતાર ગામના હતા. સાંભળો. સુરત પાસે કતારમાં રહે દેસાઈ વલ્લભ નામ, નાતે વિપ્ર અનાવલા કરે ભક્તિ પ્રભુની પરોક્ષ, ધર્મ ધરીને તીર્થ કરે રાખે આશા તે મળવા મોક્ષ. સુરત પાસે કતારમાં રહે દેસાઈ વલ્લભ નામ. વલ્લભભાઈ દેસાઈ ક્યાં રહેતા હતા? કતાર ગામમાં. પૂર્વના યોગ ભ્રષ્ટ જીવ હતા. એક ગ્રંથ લખેલો છે બિહારીલાલજી મહારાજે, એનું નામ છે ઉન્મત્ત ગંગા મહાત્મ્ય. એમાં આ વલ્લભરામ દેસાઈ કોણ હતા એના પૂર્વજન્મનું આખ્યાન લખેલું છે. દેવલ ઋષિના નાના ભાઈ ધૌમ્ય ઋષિ હતા. તેઓ દ્રુપદ રાજાના કુળગુરુ અને પાંડવોના પુરોહિત હતા. 10,000 વિદ્યાર્થીઓને તેઓ ભણાવતા, પણ એટલા બધા પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હતા એટલે પાંડવોને લીધે શ્રી કૃષ્ણ ભગવાનનો યોગ થયો તો પણ જેમ જેમ ભગવાનનો યોગ કરી શક્યા નહીં. પછી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા ને ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત નારાયણ હતા, ભગવાન હતા. એટલે બહુ દુઃખી થઈ ગયા અને પસ્તાવાના કારણે બહુ રુદન કર્યું. ભગવાનના વિયોગ અગ્નિમાં બહુ એને પીડા થઈ. ત્યારે ધૌમ્ય ઋષિને શ્રી કૃષ્ણ ભગવાને દર્શન આપીને કીધું કે હે બ્રહ્મન, તમારા મનની ભાવના હું જાણું છું, તમે ખેદ ન કરો, હું તમારો મનોરથ પૂર્ણ કરીશ અને મારો યોગ તમને પ્રત્યક્ષપણે થાય હું ગોઠવી દઈશ, પણ આ જન્મમાં હવે નહીં, તમારે થોડીક રાહ જોવી પડશે. એમ કહીને પ્રભુ અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ સમય જતા 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 જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ હતા ત્યારે મહર્ષિ ધૌમ્ય ઋષિ કતાર ગામ, સુરતના કતાર ગામમાં પવિત્ર બ્રાહ્મણને ઘરે જન્મ પામ્યા. અમને એમનું નામ પાડવામાં આવ્યું વલ્લભરામ. તો જે ભગવાનના ભક્તો હોય ને આવા કોઈક મોટા જ હોય પૂર્વે તો જ એને ભગવાનમાં રસ જાગે, બાકી સામાન્ય જીવને ભગવાનમાં રસ જાગતો નથી. ભણી ગણીને બહુ મોટા વિદ્વાન થયા
એમના પિતાએ એમના પ્રેમથી લગ્ન કરી દીધા. એમને 3 પુત્ર થયા, મોરારી, લાભ, શંકર અને ઈશ્વર. 3 એમના દીકરા. ભણાવી ગણાવીને બહુ છોકરાઓને હોશિયાર બનાવ્યા. એ વલ્લભરામભાઈ ડાકોરનાથના ભક્ત હતા. ખૂબ જ એમનામાં આસ્થા હતી અને ડાકોરની યાત્રા ખૂબ કરતા. જાત્રા કરી ડાકોરની, પગે ચાલી પગર ખાહી ન, ક્યારેક કરે એકાસણું, ફલાહાર કરે કોઈ દીન. શ્રી રણ છોડજીની કરી, વિનતી જુગ જોડી હાથ, કલ્યાણનો નિશ્ચય મને નહીં થાય, જો હે દીનાનાથ. ડાકોરની ખુલ્લા પગે યાત્રા કરતા. ક્યારેક એકટાણું જમે, ક્યારેક ફળહાર કરે, એમ તપ કરીને યાત્રા કરતા. અને ત્યાં રણછોડજી પાસે જઈને પ્રાર્થના કરતા કે હે ભગવાન, મને કલ્યાણનો નિશ્ચય થાય એવું તમે કંઈક કરો. જ્યાં સુધી તમે એવું નહીં કરો ત્યાં સુધી હું અન્ન નહીં જમું અને ફળહાર હંમેશા માટે કરીશ. મારા કલ્યાણનો નિશ્ચય થાય એવી કંઈક મને તમે પ્રતીતિ કરાવો. ભજન આપનું ભાવથી વળી કરીશ દિન અને રાત, પણ આ ટેક હું નહીં મૂકું. એમાં રાત્રે સૂતા પછી સ્વપ્નમાં દીઠા સ્વામિનારાયણ દેવ. ડાકોરમાં એક વારી ભગવાનનું ભજન કરીને સૂતા હતા અને ભગવાન સ્વામિનારાયણ દેખાડાઓ. રાત્રે સૂતા પછી સ્વપ્નમાં દીઠા સ્વામિનારાયણ દેવ, ઘોડીએ ચડી ઘન શ્યામજી આવી બોલિયા ત્યાં તત ખેવ. મહારાજ ઘોડી ઉપર આવ્યા અને એમને કીધું કલ્યાણનો કપ હોય તો વાટે વિચારજો વરતાલ, પામશો દર્શન પ્રગટનું થશે કલ્યાણ તો તત્કાળ. ભગવાનના દર્શન તેને કીધું વડતાલ આવો, ત્યાં તમને મારો ભેટો થશે. સવારે જાગીને કોઈક ભાઈને પૂછ્યું કે ભાઈ વડતાલ કઈ બાજુ એવું, એને જરાક સ્વામિનારાયણ હારે દેશ, સ્વામિનારાયણ ભગવાન હારે. એટલે એણે કીધું ભાઈ ત્યાં તો છે ને જવાય એવું નથી, બહુ ખરાબ રસ્તો છે, ગીત જાડી છે ને આ ચોર લૂંટારા છે અને તમને લૂંટી લેશે, હમણાં આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. એમ કરીને બિચારાને બીવડાવી દીધા અને વડતાલનો રસ્તો બતાવ્યો નહીં, હાવ નજીકમાં હતું તોય ભય લાગ્યો. પછી એમણે વિચાર કર્યો કે હું પાછો સુરત વયો જાઉં, પછી શાંતિથી આવીશ. પછી ત્યાંથી પાછા જ્યારે આવતા હતા ત્યારે વાટે આવ્યો ભૃગુક્ષેત્ર. ત્યાં ભૃગુક્ષેત્ર એટલે ભરૂચ આવ્યો. વાટે આવ્યું ભૃગુક્ષેત્ર, ત્યાં દીઠું શંકર નું શુભ સ્થાન, જાણ્યું પૂજા કરું શંભુની, મને મેળવશે ભગવાન. ભરૂચમાં સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર આવ્યું. એમને થયું કે હું છે ને શંકર ભગવાનની પૂજા કરું, એ મને ભગવાનનો ભેટો કરાવશે. શિવે મહેતા નરસિંહને મેળવા હતા શ્રી પરમેશ, મેળવશે એમ મોજને મહાપ્રભુને દેવ મહેશ. નરસિંહ મહેતાને જેમ શંકર ભગવાને શ્રી કૃષ્ણ ભગવાનનો ભેટો કરાવ્યો હતો, એમ આ શંકર ભગવાનની હું સેવા પૂજા કરું તો મને ભગવાનનો ભેટો કરાવી દેશે. એમ એમણે સ્નેહપૂર્વક પૂજા આરાધના કરી અને સાથોસાથ તીવ્ર તપ કર્યું. શરીર દુર્બળ થઈ ગયું. તીવ્ર જેવું તપ ધ્રુવ તણું, તીવ્ર તપ તપે મુનિ જેમ. કેમ કે પૂર્વના ઋષિ તો હતા જ, એટલે સેજે સેજે તપ કરતા. વિપ્રવલ્લભ રામે તહ અતિ તીવ્ર કર્યું તપ તેમાં. વળી ભગવાને દયા આવ્યો, ઓહ કેટલા કૃષ્ણાવતાર વખતથી મને મળવા માટે આ જીવ વલખા મારે છે, મારે એને મદદ કરવી પડશે. જેવા દીઠા ડાકોરમાં શ્રીજી રાત્રિ વિશે સાક્ષાત, રૂપ તેવું જોયો રાત્રિમાં, તેથી હૃદય થયા રળિયાત. ડાકોરમાં જેવા દર્શન દીધા હતા ને એવા સેમ ટુ સેમ દર્શન દીધા.
શાંતિ શાંતિ થઈ ગઈ. અને મહારાજે કીધું કે તમે અત્યારે તમારા ગામ જાઓ, મારે તમારો ભેટો કરવો છે. હું કહું એમ કરો, તમે સુરત જાઓ કતારગામ. ત્યાગી મુનિ ધન સ્ત્રી તણા સંત આવ્યા છે તે હઠામ, તે કહે તે તમે માનજો પ્રભુ મેળવશે કરી પ્રીત, તેથી તમારા કુળ તણું થશે કલ્યાણ રૂડી રીત. અત્યારે તમે કતારગામ સુરત જાઓ, ત્યાં મારા સાધુ આવ્યા છે, એને મળો. એ તમને જે વાત કરે ને એ પ્રમાણે તમે કરજો. તમારા આખા કુળનું મારે કલ્યાણ કરવાનું છે. એવું સુણીને સવારમાં ગયા ત્યાં થકી ગામ કતાર, ગોવિંદ સ્વામી ત્યાં હતા તેને વંદ્યા જય બહુવાર. સ્વામીએ વાત સર્વે કહી પ્રભુ પ્રગટની તે પાસ, હૃદય વલ્લભ રામને સુણી વધ્યો અધિક વિશ્વાસ. પાછા જ્યારે સુરત આવ્યા ત્યારે અહીંયા ગોવિંદાનંદ સ્વામી હતા, એમને મેળા બધી પ્રગટ ભગવાનની વાતો સાંભળી આનંદ થઈ ગયો. ભગવાનમાં ખૂબ વિશ્વાસ ને પ્રેમ વધી ગયો. સ્વામી પાસે વર્તમાન નિયમ ધારણ કર્યા અને ગોવિંદ સ્વામી એને લઈને પછી વડતાલ આવ્યા. હતો સમયો તે સમય નિરીખ્યા નજરે વૃષલાલ, પ્રૌઢ પ્રતાપ નિહાળીને દ્રઢ નિશ્ચય થયો તે ધામ. ભગવાને પહેલી જ નજરે એમને એવું ઐશ્વર્ય બતાવ્યું, તરત જ નિશ્ચય થઈ ગયો કે આ કોઈ સામાન્ય નહીં, અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. કારણ સૌ અવતારના જાણ્યા સર્વોપરી ઘનશ્યામ, ભક્ત એકાંતિક તે થયા ગયા ત્યાં થકી ગામ કતાર, ઈચ્છા કરી નિજ અંતરે થવા કુટુંબનો ઉદ્ધાર. પછી એને થયું કે હું એકલો કલ્યાણનો ભાગી બનું એવું નહીં, મારા આખા કુટુંબનો મારે ઉદ્ધાર કરવો છે. જેમ ઋષભદેવ ભગવાને પોતાના પુત્રોને સદુપદેશ દઈને એનો ઉદ્ધાર કર્યો હતો, એમ વલ્લભરામે અહીંયા કતારગામ આવીને એના ત્રણેય પુત્રને પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની સ્વાનુભૂતિની બધી વાતો કરી, ચમત્કારની ઐશ્વર્ય પ્રતાપની બધી વાતો કરીને સત્સંગી કર્યા. એના 3 શાળા હતા, એ ત્રણેય શાળાને સત્સંગ કરી વાતો કરીને બહુ સારા સત્સંગી બનાવ્યા. પછી વલ્લભરામને શ્રીહરિ તથા ગોપાલ સ્વામી વગેરેનો યોગ થયો, બહુ સારો સત્સંગ થયો. અને જેવો ભગવાનનો યોગ થયો, 2 વર્ષ વીતા. 2 વર્ષ પછી શ્રીજી મહારાજે અંતર્ધાન લીલા કરી, ભગવાન સ્વધામ પધાર્યા. ત્યારે એમને બહુ દુઃખ થયું કે મારે ભગવાનનો યોગ થયો અને 2 જ વર્ષ મારે લાભ મળ્યો. પછી ભગવાનના વિયોગમાં વડતાલ જઈને સમર્પિત થઈને રહ્યા. અને ત્યારે ગોપાલ સ્વામીએ એમને કીધું કે તમે વડતાલમાં દેવોની સેવામાં નારાયણાનંદ બ્રહ્મચારીની સાથે સફેદ વસ્ત્રમાં રહ્યો. એમ બ્રહ્મચારી નારાયણાનંદજી સાથે એમને સેવામાં મૂકી દીધા. હવે અહીંયા સમર્પિત થઈ ગયા, ઘરે ન આવ્યા. એટલે એમના ધર્મપત્ની એમના 3 ભાઈ એટલે કે આમના 3 શાળાને કીધું કે તમારા જીજાને લેતા હો, હવે ઘણા દિવસ થઈ ગયા, ત્યાં વડતાલ ગયા છે, હજી કાંઈ સમાચાર નથી. એના 3 શાળા એને વડતાલ લેવા માટે આવ્યા. વલ્લભરામ તો ભગવાનના રંગે ગોપાલ સ્વામીના સમાગમમાં જોરદાર રંગાયેલા હતા. એનો રંગ શાળાઓને લગાડી દીધો. એવી વાતો કરી, બધા શાળાઓને કીધું ક્યાંથી મળે આ જીવને આવો રૂડો સત્સંગ, જેમાં પ્રગટ શ્રીહરિ વિચરે છે ધરી અંગ. યુગો યુગના પુણ્યથી આજ મળ્યો અવતાર, સેવા કરી આ સત્સંગની કરી લો બેડો પાર. ઓલા લોકોને વાત લાગી ગઈ, રંગ લાગી ગયો, વડતાલમાં રોકાઈ ગયા. અને રઘુવીરજી મહારાજે એ 3 શાળાઓને દીક્ષા આપીને બ્રહ્મચારી બનાવ્યા. એકનું નામ પાડ્યું બ્રહ્મચારી માધવ પ્રિયાનંદ, બીજાનું પાડ્યું બ્રહ્મચારી મુકુંદ પ્રિયાનંદ, અને ત્રીજાનું નામ પાડ્યું બ્રહ્મચારી પવિત્રાનંદ. બોલો. પછી વલ્લભરામના શાળાઓ જ્ઞાની ઘરે, એટલે એના ધર્મપત્નીને થયું કે મારા ભાઈઓ તણે કેમ ખોવાઈ ગયા. પછી એને છોકરાઓને કીધું કે તમારા 3 મામા ગયા છે, એ ત્યાં રોકાય કે જાઓ તમે લઈ આવો બધાને. પછી વલ્લભરામના 3 દીકરા આવ્યા વડતાલ.
અને એના પિતાશ્રીને મળ્યા, એના મામાઓને મળ્યા. તો એના મામાઓને જઈને ચોંકી ગયા, તમે આ શું કર્યું? તો કે અમે બ્રહ્મચારી થઈ ગયા. પછી એના મામાઓ અને એના પિતાશ્રી બધાએ એ ત્રણેય દીકરાઓને સમજાયો, પુરુષોત્તમ સર્વોપરી કારણના કારણ આજે ધરા પર પધાર્યા પોતે સ્વામી નારાયણ. આ ફેરે એને ઓળખીને કર્યું નહીં જો ભજન, તો સમજી લેજો તમે કર્યું પોતા તણું હનન. જો તમે આ મનુષ્યનો દેહ મેળવો અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ મેળા ગોપાળન સ્વામી જેવા સંતો છે, અને તમે ભજન કરીને તમારો બેડો પાર ન કર્યો, તમે આત્મહત્યારા છો. આવું કહી દીધું. એના મામાની એના પપ્પાની બધી વાતો સાંભળીને છોકરાઓ ગળી ગયા, સત્સંગના રંગે રંગાઈ ગયા. ત્યાં ગોપાલ સ્વામીની વાતો સંભળાવી, એને ત્રણેયને બ્રહ્મચારી કરી દીધા. હો, વલ્લભરામના મોટા પુત્ર, એનું નામ હતું મોરારી, એને બ્રહ્મચારી કરીને નામ પાડ્યું બ્રહ્મચારી હરિપ્રસાદાનંદજી. બહુ સમર્થ થયા હતા અને બહુ સારા વિદ્વાન હતા. બીજા પુત્ર લાભશંકર હતા, એનું નામ પાડ્યું બ્રહ્મચારી પતિત પાવનાનંદજી. અને ત્રીજા પુત્રનું નામ હતું ઈશ્વર, એનું નામ પાડ્યું બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદ. એમ ત્રણ દીકરા, ત્રણ મામા અને વલ્લભરામ બધા બ્રહ્મચારી થઈને ભગવાનની સેવામાં રોકાઈ ગયા. બીજા સગા તેમાં ભેળા સર્વ વલ્લભ કુળ કહેવાય. એ જ રીતે ભક્ત એકથી આખા કુળનું કલ્યાણ થાય. પછી ખાલી એટલે નો રહ્યો, જે સંબંધીઓ ગયા ને એ બધાને બ્રહ્મચારી કરી દીધા અને મોટું જબર બ્રહ્મચારીનું મંડળ બનાવ્યું. અને એ બ્રહ્મચારીના મંડળને વલ્લભ કુળ કહેતા બધા. ટૂંક સમયમાં વલ્લભ ભક્તના કુળમાંથી 60 જેટલા બ્રહ્મચારી થયા હતા. કેટલા? 60 જેટલા બ્રહ્મચારી, અને બધા વલ્લભ કુળના બ્રહ્મચારી તરીકે કહેવાતા. પછી રઘુવીરજી મહારાજે ખંભાત, ધોલેરા, વડોદરા, ભરૂચ, સુરત આ 5 મંદિરોની સેવા આ વલ્લભ કુળના આ બધા બ્રહ્મચારીઓને સોંપેલી. એટલે બધા 5-5, 7-7 જણા બધા મંદિરોની સેવા કરતા. આવો સ્વામિનારાયણ ભગવાને અને એમના નંદ સંતોએ સત્સંગ જમાવ્યો હતો. બોલો, કુટુંબના કુટુંબ સત્સંગી નહીં, ત્યાગાશ્રમમાં આવીને પોતાના જીવનું કલ્યાણ કરી જતા. હો, ધર્મ સહિત જે પરોક્ષ ભક્તિ જન કરશે શુભ જાણીને જ જોગતી. પ્રગટ હરિતણો પ્રસંગ પામે પછી જન જાય જરૂર બ્રહ્મધામે. બોલો સજાનંદ સ્વામી મહારાજની.